ગુજરાત ફર્સ્ટના અહેવાલની દેવગઢ બારિયામાં અસર જોવા મળી છે। પાનમ નદી પરના બ્રિજનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે રજૂ કર્યો હતો અને અહેવાલ બાદ જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। બ્રિજના છેડે ધોવાણથી આરસીસી ભાગ તૂટ્યો હતો, જોકે પાનમ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પણ હાલ તો બંધ કરી દેવાઈ છે અને બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। એટલે જ કહી રહ્યા છે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ, કારણ કે ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવે છે તો તંત્રએ કામગીરી કરવી પડે છે લોકો માટે। આ બંને દ્રશ્યો જોઈ લો, જ્યાં બ્રિજ પર ગાબડું પડી ગયું હતું અને આખા બ્રિજના બે છેડા અલગ થઈ ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો। ત્યારબાદ ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવ્યો અને તેને પુરાણ કરવામાં આવ્યું છે, સમારકામની કામગીરી કરવામાં આવી છે।